ઓમ તત્સત. કૃષ્ણં વંદે જગદ્ગુરું. ધર્મં ચર સત્યમ વદ. પુસ્તકનું નામ છે શ્રીમદ ભાગવત એકાદશ સ્કંધ સમશ્લોકી અનુવાદ સંત રાધેશ્યામજી કૃત. અધ્યાય 30મો. યાદવ કુળનો સંહાર. નિમિ રાજા બોલ્યા, મહાવૈષ્ણવ એવા જે ઉદ્ધવ વનમાં ગયા, દ્વારકામાં જગન્નાથ કૃષ્ણ શું કરતા રહ્યા? વિપ્રશાપે થયું નષ્ટ કુળ શ્રી પ્રભુએ પછી, સર્વલોક મનોહારી કેમ દેહ દીધો તજી? લાગ્યા રૂપે નયન અબળા, વાળી પાછા શકે ના. કાનેથી જે ભગત હૃદયે ઉતર્યું તે ખસે ના. જેથી મીઠા કવિ કવન તો માનને પાત્ર શું ના? જોઈ જેને અર્જુન રથે સૈનિકો રૂપ તે થયા. શ્રી સુખદેવજી બોલ્યા, સ્વર્ગ આકાશ પૃથ્વીમાં ઉત્પાતો મહાન જોઈને, યાદવોને સુધર્મા તે સભામાં કૃષ્ણ એમ કે. શ્રી ભગવાન બોલ્યા, દ્વારકામાં થતા મોટા ઉત્પાતો મોત સૂચતા, આપણા કુળને શાપ બ્રાહ્મણોથી થયો મહા. બે ઘડી અત્ર રહેવું એ ભલું યાદવ વીરના. સ્ત્રી બાળકો તથા વૃદ્ધો શંખો દ્વાર વસે જઈ, પ્રભાસ ક્ષેત્રે જાઈ જ્યાં, પશ્ચિમે વહે સરસ્વતી. નહાઈ ત્યાં ઉપવાસેથી પવિત્ર સ્વસ્થ તો થશું. જળ ચંદન પૂજાપે દેવતા સર્વ પૂજશું. પવિત્ર બ્રાહ્મણે ગાયો, ભૂમિ સોનું રથો ઘરો, વસ્ત્રો ઘોડા ગજો દેશું, કરાવી સ્વસ્તિ વાચનો. અશુભો ટાળતો સૌ આ વિધિ કલ્યાણકારી છે. પૂજા ગૌ વિપ્રદેવોની
કલ્યાણ જીવનું કરે. શ્રી સુખદેવજી બોલ્યા, સંમત થયા યદુમુખ્યો, કહેવું કૃષ્ણનું સુણતા. સાગર પાર ગયા નાવે, રથે પહોંચ્યા પ્રભાસમાં. પ્રભુ કૃષ્ણે કહેલા તે, યાદવે કર્મ સૌ કર્યા. પૂરો ભાવ ધરી ભક્તિ, મોટું કલ્યાણ સારતા. ભાવિના બળથી ભૂલ્યા, યાદવે તે સ્થળે ઊંચી. મેરેય મદિરા પીધી, જેથી ભ્રષ્ટ થતી મતી. પીધી ઊંચી ઘણી તેથી, કેફ મદ ચડ્યો ઘણો. કૃષ્ણ માયા વશે મૂઢ, વીરોમાં કજિયો થયો. તેઓ સમુદ્ર કાંઠે જ, ક્રોધમાં શત્રુ થઈ ભીડ્યા. ધનુષ ખડ્ગ ગદા ભાલા, વૃષ્ટિ તોમરથી લડ્યા. રથો ધ્વજાળા, ગજ ઊંટ ગર્દભે. પાડા સવારો નરબેલ ઉપરે. ઘોડા પરે થયા મદ અંધ સામે. બાણે હણે હસ્તિવને, સુદાંતે પ્રદ્યુમ્ન સાંબે. કૃતવર્મ સામે અક્રૂર થયા. સાત્યકી અનિરુદ્ધે, સુભદ્ર સંગ્રામ જીતો ગદો લડ્યા. સુમિત્ર આસુરથ દ્વેષ સૌ ભર્યા. બીજા વળીની શઠ ઉલ્મુકાદી. સહસ્ત્રજીત ભાનુ સતાજીતાદી. મુકુંદ માયા વશમોહ અંધા. અન્યોન્ય લાગ્યા હણવા મદાંધા. દાશાર્હ વૃષ્ણી મધુભોજ સાત્વતો. કુકુરને અંધક કુંતી અર્બુદો. વિસર્જનો માથુરસુરસેનના. પરસ્પરે મારત છાંડ મિત્રતા. પુત્રો પિતા ભાઈ સુભાઈ મામા. ભાણે જદોહિત્ર લડે સુનાના. ભક્ત
ત્રીજ કાકા સ્વજને સંબંધી મિત્રો વઢે મૂઢહણે સ્વજાતિ ધનુષ તૂટ્યા શરો ખૂટ્યા શસ્ત્રો બૂઠા નકામ થયા ઉખેડે હાથ મુઠ્ઠીથી છૈયા કાંઠે ઉગેલ ત્યાં મુઠ્ઠીમાં પાન જે લીધા થયા તે વજ્ર ભોગળો શત્રુને મારતા તેથી વાર્યાથી કૃષ્ણને યતો કોપેલા જાદવો રામ કૃષ્ણને શત્રુતો ગણી તેમને મારવા ધારી આવ્યા શત્રુ સમાચડી તેથી તે બેઉએ કોપ્યા છૈયાની ભોગળો વતી ધસી ગયા ઘૂમતા યુદ્ધે હણ્યા સૌને કુરુપતિ બ્રાહ્મણ શાપના ભોગે કૃષ્ણ માયાથી યાદવો સ્પર્ધા ક્રોધે થયા નાશ આગેથી વનવાંસજો પોતાનું કુળ આખું એ નાશ થયું કેશવે પૂરો ભૂમિનો ભાર જે બાકી રહેલો ઉતર્યો ગણ્યો સિંધુ તીરે પછી રામ ધારીને યોગ ધારણા સ્વસ્વરૂપે થઈ લીન માનવી લોક છોડતા નિર્વાણ રામનું જોઈ ભગવાન દેવકી સુત પીપળા ઓથ ભોમાથે બેઠા છાના થઈ ચૂપ તેજસ્વી ચાર હાથાળું ઉજ્જવળ કાંતિ ઓપતું પ્રકાશ ચો દિશે કરતું રૂપ અગ્નિ ધગેલશું તપેલા હેમ શું તેજે દીપતું ઘનશ્યામળું કોષાના વસ્ત્ર ઓઢેલા શ્રીલાંછને સુમંગળું રૂડું કમળ મોહસ્તું નીલાવાંકળવાળસું મીઠા કમળ નેણાળું ચળકે મકર કુંડળું જનોઈ
બાજુબંધોને મુગટ મેં ખડા ધર્યું. હારો ને પૂરવીંટીને કડા કૌસ્તુભ ઓપતું. ઢળતી વનમાળાથી જમણા સાથળે ધરી. ડાબુ કમળ ચરણ આયુધો મૂર્તિ રહ્યા ધરી. મૂષળ કટકાનું જે ફળું કીધેલ બાણથી. ચરણને મૃગલું માની જરા વ્યાધે હણ્યું વિંધી. પુરુષ ચાર હાથાળા જોતાં તે પાપી પારધી. દૈત્ય શત્રુ પગે બીતો માથું નાખી પડ્યો ઢળી. અજાણ્યા આ થયું પાપ પાપીથી મધુસૂદન. ઉત્તમ શ્લોક નિષ્પાપ ઘટે કરવું માફજ. જાતું અજ્ઞાન અંધારું જેને સ્મરતા મનુષ્યનું. એવા હે વિષ્ણુ મારાથી વાંક થયો આપ શું કરું. હણો વૈકુંઠ આ પાપી અપરાધીય પારધી. વાંક દોષ મહાત્માનો કરે નાતે કદી ફરી. માયા તમારી ઘટના ન જાણે. બ્રહ્મા નવાણી પતિ રુદ્ર કોયે. અમોય માયા વશ અંધ પાપી. આજે થયું કેમ કહી જ ક્યાંથી. શ્રી ભગવાન બોલ્યા, ડરના જર ઊભો થા. મારું ધારેલ તે થયું. સ્વર્ગ જા મુજ આજ્ઞાથી. ધામ જે પુણ્યવંતનું. શ્રી સુખદેવજી બોલ્યા, ઈચ્છા શરીર ધારેલા આજ્ઞાથી ભગવાનની. પ્રક્રમા ત્રણ દૈવંદી. સ્વર્ગે ગયો તે વિમાનથી. દારૂક શોધતો કૃષ્ણ. તુલસી ગંધવાયુમાં. સૂંઘતા તે ભણી જાતા. પહોંચ્યો પ્રભુ સમીપમાં.
પ્રકાશતા આયુધથી વીંટેલા બેઠા અઢેલી થળ પીપળાના પ્રેમે ભરાતા દિલ આંસુ ઝરતા ચરણે પડી ગયો રથથી ઉતરતા પ્રભુ તમારા ચરણો ન ભાડે અંધાર છાઈ ફૂટી આંખ જાણે દિશા ન સૂજે ગભરાયેલો છું રાતે થતાં અસ્તજ ચંદ્રમાશું સારથી બોલતો તો ત્યાં રાય ગરુડ ચિહ્નનો તેના જોતા ધજા ઘોડા ભેળો રથ ઉડી ગયો વિષ્ણુના આયુધો દિવ્ય તેવાંશે જ ઉડી ગયા તેથી વિસ્મે થતાં સૂતે કહેતા શ્રી કૃષ્ણ એમ ત્યાં શ્રી ભગવાન બોલ્યા સૌ જ્ઞાતિ વધ થયો આમ દ્વારકા સૂત જા કહે પ્રયાણ રામનું મારી દશા સ્નેહી સગાયને આપે આપ સંબંધીએ રહેવું ના દ્વારકા વિશે મારી તજેલ પૂરીને બોળી સમુદ્ર નાખશે સૌના પરિવારો લઈ અમારા માત તાત તો રક્ષાઈ અર્જુનેથી સૌ ઇન્દ્રપ્રસ્થ જઈ વસો મારા ધર્મે રહી લેખી માયાનો મૂજ ખેલ છે નિસ્પૃહી જ્ઞાન નિષ્ઠાથી તું પણ શાંતિ રાખજે આમ કહેતા ફરી આંટા વાર નમી રહ્યો ચરણો શિરે ધરી સૂત ખેદ તો દ્વારકા ગયો આમ કહેતા ફરી આંટા વાર નમી રહ્યો ચરણો શિરે ધરી સૂત ખેદ તો દ્વારકા ગયો શ્રીમદ ભાગવતમ નામ મહાપુરાણ વ્યાસને શુકદેવ પરીક્ષિત રાય સંવાદને વિશે
11 સ્કંધ સંહાર યાદવ કુળ નામનો અધ્યાય 30મો પૂરો. શ્રી કૃષ્ણાર્પણ સર્વહો. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. આ અધ્યાયના ઉત્તરાર્ધ ભાગમાં સાર રૂપે નોંધ છે. બ્રાહ્મણોના શાપની વાત કેવળ મિથ્યા બનાવટ ભાસે છે. ભગવાનની અગાધ માયા ગમે ત્યારે સ્થિતિ પલટો કરી શકે છે. તેના મહિમાનો ખ્યાલ હોય તો શાપનો હેતુ જોડવાપણું રહે નહીં. ભગવાન ફક્ત હવા જ ફેરવે એટલે વિશ્વમાં ત્રેતા, દ્વાપર કે કલિયુગ વ્યાપી જાય છે. એમ જ સંહાર કે પોષણ ટાણે માનવના મન જ ફેરવી દે તે પરમાત્માની સ્વતંત્ર ઈચ્છાનું કાર્ય છે. દસમ સ્કંધની લીલા સુધી શાપની વાતનો ઈશારો પણ નથી. કુરુક્ષેત્ર પછી ઋષિઓનો શાપ થવા પામ્યો હોય તો તે ટાણે ભગવાનના પુત્રો તો ઘણી મોટી ઉંમરના પુત્ર પૌત્રાદિવાળા તે આવા પહાડ જેવા શૂરવીરો આવો અનાર્ય જેવો વર્તાવ કરી સ્ત્રી વેશ કાઢે ખરા? તેમ જ્ઞાની વૃદ્ધ બ્રહ્મવેતાઓ શું કલયુગના સંસારી બ્રાહ્મણ જેવા હતા કે સહેજ વાતમાં આવો ઘોર શાપ આપે? આમ મુસળ નીકળ્યાની વાત જ ખોટી લાગે છે. વળી જાદુઈ મૂસળું હોય તો તેને ઘસાવવા પણ ન હોય. તેમ લોઢાની કણીમાંથી કદી પાન ઉગતા હશે ખરા? વળી તે જ ભાગવત ગ્રંથ ભગવાન શ્રી કૃષ્ણને ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયા કહે છે. તેમ કુરુક્ષેત્ર અને બીજા મહાન યુદ્ધોમાં અનેક શસ્ત્ર અસ્ત્રોથી બાધા ન આવી. રથ, ઘોડા, સારથીને પણ આંચ ન આવી. આ લોક છોડી જવા માટે સામાન્ય બાણનું નિમિત્ત કલ્પી પણ શકાય નહીં. શું તે પંચમહાભૂતનો દેહ હતો? અરે, પંચમહાભૂતના દેહધારી તે યુગના શૂરવીરોને પણ આવા સામાન્ય બાણો કંઈ હિસાબમાં ન હતા. એક શસ્ત્ર પગમાં વાગવાથી કોઈ યોદ્ધાનું મરણ સાંભળ્યું નથી. વળી દરેક અવતારમાં પ્રભુ સ્વરૂપ અદૃશ્ય કરી અંતર્ધ્યાન થાય છે. તો આ પરિપૂર્ણ અવતારમાં આવું બને? આ તો ફક્ત આ યુગના લેખકોએ અહીં તેમ ઘણે સ્થળે વસ્તુને લોકબુદ્ધિ સંગત કરવા કે ગમે તે કારણ આવી હકીકતો રચી કાઢેલ લાગે છે. તે ઈશ્વરી સ્વરૂપનું અજ્ઞાન જ બતાવે છે. વળી શ્રીમદ ભાગવત ગ્રંથ શ્રી આદિ શંકરાચાર્ય પછી હસ્તીમાં આવ્યો જણાય છે અને જુદા જુદા લેખકોએ જુદા જુદા ભાગ લખેલા હોય એમ લાગે છે. કારણ કે એક સ્કંધની વાત બીજા સ્કંધથી જુદી પડે છે તેમ બીજી ઘણી વાતોનો મેળ પણ મળતો નથી. તે ગ્રંથથી જ ખોટી પડે છે. તે સમજૂને ચીવટથી જોતા જણાશે. આગળ આ અધ્યાયના શ્લોક 35માંનો શબ્દ છે ઉત્તમ લોક. એમનો તત્વાર્થ ફૂટનોટમાં છે યશસ્વી, શ્રેષ્ઠ.
શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.